પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ કહ્યું છે કે બેટા આ યુગ વિશે, આ યુગ માટે હું તમને એટલું જરૂર કહીશ કે આપણા કરેલા કર્મના ફળ ભોગવવા પડશે અને એને ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડે. અને જો એ પીડા, એ અંદરનું કષ્ટ ન ભોગવવું હોય તો ગાયત્રી મહામંત્રના એટલા જાપ કરો કે ભગવાન તત્સવિતુર્વરેણ્યમ, તે ભગવાન સવિતા દેવતાના તેજનું વરણ કરીએ છે. ભર્ગો દેવસ્ય, એ બધા જ પાપને બાળીને ભસ્મ કરી દે. આમાં આપણામાં દેવત્વ પેદા થાય. ધિયો યો નઃ પ્રચોદયાત, તે પરમાત્મા અમારા બધાની સદબુદ્ધિ પ્રદાન કરો, અમને સન્માર્ગ તરફ ચલાવો. પવિત્ર પ્રાર્થના, પ્રેરણા, ગુણ, કર્મ અને સ્વભાવ ભગવાનનો કોઈ એક મંત્રમાં હોય ને તો એ ગાયત્રી મંત્ર છે. અને એટલે ભગવાનની આ પવિત્ર દિવ્ય વિચારધારાને આત્મસાત કરી અને જીવનને ખૂબ ઉન્નત બનાવો. આપણને ખબર છે કે મરા કરનારા વાલીઓ, લૂંટારો ક્યારે મરામાંથી રામ થયું ખબર ન પડીને રામ નામનું રટન કરતા કરતા એના તમામ પાપો બળીને ભસ્મ થઈ ગયા. ઉપર રાફડો જામી ગયો હતો અને જ્યારે એ તેજ પ્રગટ થયું ને, જ્યારે એ ઊભો થયો ને ત્યારે દીર્ઘ દ્રષ્ટા બનીને ઊભો થયો. અને એટલે કહેવાયું કે ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ત્રેતા યુગની ચાલી રહેલી ભગવાન રામની લીલાનું વર્ણન એને લખી દીધું. લૂંટનારો લખનારો બની ગયો. આ પરિવર્તન છે સત્સંગનું. સત્સંગ થકી આ પરિવર્તન આવે. લૂંટનારો લખનારો બની જાય. એમ આપણી અંદર જો પરિવર્તન આવે ને તો સમજવાનું કે આપણે કથા બરાબર સાંભળી, બાકી ઘણી ખાંભળી નાખી, સાંભળી અને નાખી દીધી. એવા ને એવા જ રહીએ તો સાંભળેલી નાખી દીધી કહેવાય. અને પરિવર્તન આવે તો સમજવાનું કે આપણે અંદર ઉતારી છે. ધીરે ધીરે 0.5% શરૂઆત થવી જોઈએ. આપણી અંદર પરિવર્તન આવવું જ જોઈએ. પરિવર્તનની મહાન ક્ષણોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આવવું જોઈએ. અને જે દિવસે પરિવર્તન આવી જાય ને એ દિવસે પછી મજા આવી જાય, આનંદ થઈ જાય, આપણને પોતાને આનંદ થાય. પહેલા તો મારો સ્વભાવ આવો હતો, પણ હવે તો મને બહુ, હું તો આવું જ કરું, હું તો આમ જ કરું. એમ આપણને થવું જોઈએ, આપણને રિયલાઇઝ થવું જોઈએ, આપણને એમ ખબર પડવી જોઈએ કે આપણી અંદર આ પરિવર્તન છે. અને એના કારણે આપણી દ્રષ્ટિ ખીલે, સ્વયંને જોવાની દ્રષ્ટિ ખીલે સત્સંગમાં. અને ખીલવાની એને જરૂર છે. જ્યારે સ્વયંને જોઈએ ને ત્યારે આપણી ભક્તિની શરૂઆત થાય છે. અત્યાર સુધી આપણે જે કર્યું હોય તે, પણ જ્યારે સ્વયંને જોઈએ તો ભક્તિની શરૂઆત થાય. બાલ્ય અવસ્થા મંગલમય બને ને એની જ યુવા અવસ્થા મંગલમય બને. કારણ કે બાળપણમાં બીજ વવાયું હોય તો મોટા થઈએ તો ઉગે, વવાયેલું જ ન હોય, ઉગવાનું જ નથી. પછી જેવા તેવા સંગ થઈ જાય. ખોટા સંગને કારણે આજે દુનિયા બરબાદ થઈ રહી છે. તમે જુઓ તકલીફ કેટલી બધી છે સંસારમાં. યુવા અવસ્થા જેની મંગલમય હોય ને એની જ વૃદ્ધા અવસ્થા મંગલમય હોય. નથી બાલ્ય અવસ્થા મંગલમય બનાવી, એની યુવા અવસ્થા મંગલમય ન બને. અને મંગલમય યુવા અવસ્થા ન હોય તો વૃદ્ધા અવસ્થા પણ મંગલમય બનતી નથી. ગરડા થાય ને તોય ટીવીમાં ડોકા નાખીને બેઠા હોય છે. હવે નગારા વાગવાની શરૂઆત થઈ, આ તેડા આવવાની શરૂઆત થઈ, તોય હજી મન ટીવી માંથી બહાર નીકળતું. ઘણાઈને જોયા છે એવા, ઘણા લોકોને એવા જોયા છે. હાથ અને પગ ગ્રેગ્રીન થઈ ગયું હોય, કટ કરવા પડે તોય ટીવીમાં બેઠા હોય. ત્યારે આપણને દયા આવે કે આ જીવને પોતાના ઉદ્ધાર નહીં પડી નથી. વિચાર કરો. એટલા માટે સંતો, ભક્તો, ઋષિઓ આપણને કહે છે કે કથા એ કોઈ ધાર્મિક સંમેલન નથી. કથા એ તો જન જાગૃતિની શિબિર છે. શિબિર
અને તેથી જ આ જનજાગૃતિની શિબિરમાં આપણે બેસવું એ બહુ જરૂરી છે. કથા તો સ્વદર્શનથી શુદ્ધ દર્શનની યાત્રા કરાવે છે. સ્વદર્શનથી શુદ્ધ દર્શનની યાત્રા કથા કરાવે છે અને એટલા માટે જ કથામાં આ જાતને લાવીને બેસાડવી પડે છે. અહીંયા બેસો ને પછી તમને ગરમીનો અહેસાસ નહીં થાય.